નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, એચટાટ એટલે કે મુખ્ય શિક્ષક ભરતી પરીક્ષા આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં તેની પરીક્ષા પણ લેવામાં આવશે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એનઈપી 2020 અંગેના કેટલાક પ્રશ્નો અંગેની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય, મારી યુટ્યુબ ચેનલને નીચે બેલ આઇકન બટન ઉપર ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આ ભરતી અંગેના મહત્વના ટોપિક વિશેના વિડીયો મળતા રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે, એનઈપી 2020 અનુસાર સામાજિક ન્યાય અને સમાનતા હાંસલ કરવા માટેનું એકમાત્ર સૌથી મોટું સાધન કયું છે? તો શિક્ષણ. સેકન્ડ નંબર છે, અધ્યતા કેન્દ્રિત અધ્યાપન અને અધ્યાપન પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ બાબતે કઈ શિક્ષણ નીતિ ભાર મૂકે છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. સમગ્ર દેશમાં કયું શિક્ષણ માળખું 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ સોંપ્યું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10-2+3. ત્યારબાદ છે MLL એટલે શું? તો જવાબ આવશે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અનુસાર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો લવચિક હોવો જોઈએ. આચાર્ય રામમૂર્તિ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ની સમીક્ષા કરી કયો અહેવાલ આપવામાં આવ્યો હતો? તો જાગૃત અને માનવીય સમાજ. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગ્રાન્ટ આપવાની ભલામણ સૌપ્રથમ કોણે કરી હતી? તો જવાબ છે ચાર્લ્સ વુડે. યુજીસી ને વૈધાનિક રીતે માન્યતા ક્યારે મળી? તો 1956માં. 1968માં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના કયા ખાસ હેતુ માટે કરવામાં આવી હતી? તો ઉચ્ચ શિક્ષણ માટે, વ્યવસાયિક શિક્ષણ માટે અને કાયદાકીય શિક્ષણ, આ ત્રણેય માટે. એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ. 10મો પ્રશ્ન છે, એનસીઈઆરટી ના ક્ષેત્રીય કાર્યાલયો કેટલા છે? તો જવાબ છે 5. શિક્ષક તાલીમને વધુ અસરકારક વ્યવસ્થા માટે 1995માં શેની સ્થાપના થઈ? તો એનસીટીઈ. ગુજરાતના કયા જિલ્લાઓમાં સૌપ્રથમ જિલ્લા પ્રાથમિક શિક્ષક કાર્યક્રમની શરૂઆત થઈ? તો જવાબ છે પંચમહાલ, બનાસકાંઠા અને ડાંગ જિલ્લા. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો પ્રારંભ ક્યારે થયો હતો? 26 સપ્ટેમ્બર 1985. વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે મફત અને ફરજિયાત શિક્ષણ ક્યારે દાખલ કર્યું? ઈસવીસન 1906માં. ઓપન વિશ્વવિદ્યાલયની સ્વાયત્ત સંસ્થા તરીકે માન્યતા ક્યારે મળી? તો જવાબ છે 23 નવેમ્બર 1989. આઈજીએનઓયુ એ શૈક્ષણિક કામની શરૂઆત ક્યારે કરી? તો 1987. એનઈપી 2020 અંતર્ગત SEZ નો અર્થ શું થશે? તો સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. શિક્ષણમાં પ્રોત્સાહનની નીતિ કોણે આપી છે? તો લોર્ડ ઓકલેન્ડે. 1857માં નીચેનામાંથી કઈ જગ્યાએ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે? તો કલકત્તા, મુંબઈ અને મદ્રાસ. નીચેનામાંથી કઈ ભાષાઓ શાસ્ત્રીય ભાષાઓ નથી? તો જવાબ છે પ્રાકૃત અને પાલી ભાષા. NTA એટલે શું? તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી. મહિલાઓના ઉચ્ચ શિક્ષણ માટે કઈ યુનિવર્સિટી કાર્યરત છે? તો જવાબ છે શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકર. એનઈપી 2020 ના કુલ કેટલા પ્રકરણ છે? તો જવાબ આવશે 27. એનઈપી 2020 પ્રમાણે ધોરણ 6, 9 અને 11માં કેટલો GER છે? તો જવાબ છે 90.9%, 79.3% અને 56.5%. NPST એટલે શું? તો જવાબ આવશે નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ. 5+3+3+4 એટલે શું છે? તો જવાબ છે ઉક્ત ત્રણેય એટલે કે પૂર્વ પ્રાથમિક જે 3 થી 8 વર્ષ ધોરણ 1-2 માટે, પ્રારંભિક 9 થી 11 વર્ષ ધોરણ 3 થી 5 માટે અને ઉચ્ચ પ્રાથમિક 12 થી 14 વર્ષ ધોરણ 6 થી 8 અને માધ્યમિક 15 થી 18 વર્ષ ધોરણ 9 થી 12. SSS એટલે શું? તો સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. SQAAF એટલે શું? તો જવાબ આવશે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક. કેટલા વર્ષના સમયગાળા દરમિયાન સંલગ્ન મહાવિદ્યાલયોની પ્રથા સમાપ્ત કરવાની વાત નેશનલ 2020 કરવામાં આવેલી છે? તો 15 વર્ષ. નેશનલ 2020 ના પિલરમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? એસેસ, એફોર્ડેબલ એકાઉન્ટિંગ કે એફોર્ડેબિલિટી? તો જવાબ છે એફોર્ડેબલ. CWSN એટલે શું? જવાબ આવશે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. ઓપરેશન બ્લેકબોર્ડ માટે નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? તો જવાબ આવશે ઓપ્શન સી. નવોદય વિદ્યાલયમાં કયા ધોરણના બાળકોને પ્રવેશ અપાય છે? તો ધોરણ 6 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ.
IGNOU ની 1985 શરૂઆત થઈ ત્યારે દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ શાળાથી થયો હતો? તો જવાબ છે જ્ઞાનવાણી રેડિયો ચેનલ અને જ્ઞાન દર્શન ટીવી ચેનલ. નેશનલ NEP 1968 ની શિક્ષણ નીતિએ કેટલા આધારભૂત સિદ્ધાંતોની સ્થાપના કરી હતી? તો 17. 36મો પ્રશ્ન છે 10+2+3 એટલે શું? તો SSC પ્લસ SHC અને ગ્રેજ્યુએશન. 2030ના વર્ષ સુધીમાં નેશનલ 2020 અંતર્ગત શું હાંસલ કરવાનું ધ્યેય નક્કી થયું છે? તો પ્રાથમિકથી લઈ અને માધ્યમિક શિક્ષણ સુધી 100% GER. નવી શિક્ષણ નીતિ 2020માં નીચેનામાંથી કયા બદલાવો થઈ રહ્યા છે? સાચું કે ખોટું? તો પહેલું છે અસ્થાયી શિક્ષકોને પૂરા પગાર અને કાયમી નિમણૂક. બીજું છે ધોરણ 1માં 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને શાળા પ્રવેશ. 5 વર્ષની ઉંમર 1 જૂનના રોજ પૂરી થતી હોય તેવા બાળકને આંગણવાડીમાં પ્રવેશ. અને ચોથું છે બોર્ડની પરીક્ષામાં ધરખમ ફેરફારો. તો જવાબ આવશે વિધાન સી, એટલે કે 2 અને 4 સાચા છે. એટલે કે ધોરણ 1માં 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને શાળામાં પ્રવેશ મળશે. અને ચોથા નંબરનું છે બોર્ડની પરીક્ષામાં ધરખમ ફેરફાર. 42મો બંધારણીય સુધારો ક્યારે આવ્યો? તેમાં શિક્ષણ બાબતે શું સૂચવવામાં આવ્યું છે? તો સુધારો 1976માં આવ્યો અને શિક્ષણ સંયુક્ત યાદીમાં સમાવાયું છે. પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 પહેલા નીચેનામાંથી કયા પંચો અને શિક્ષણ નીતિઓ તથા સમિતિઓ અસ્તિત્વમાં આવી હતી? યુનિવર્સિટી શિક્ષણ પંચ, માધ્યમિક શિક્ષણ પંચ, કોઠારી કમિશન કે યશપાલ સમિતિ? તો ક્રમ નંબર 1, 2, 3 એટલે કે યુનિવર્સિટી શિક્ષણ પંચ, માધ્યમિક શિક્ષણ પંચ અને કોઠારી કમિશન અસ્તિત્વમાં આવેલા હતા. લર્નિંગ ગેરંટી સ્કીમ ક્યારે આવી? તેનો ઉદ્દેશ શું હતો? તો જવાબ છે 1999માં આ સ્કીમ આવી અને તેનો ઉદ્દેશ ગામમાં પ્રાથમિક શાળા ન હોય ત્યાં ગ્રામ પંચાયત દ્વારા શાળાઓ ખોલવી. ન્યૂ મિલેનિયમ સિલેબસ ક્યારે આવ્યો અને શા માટે? તો જવાબ છે 2000ની સાલમાં વર્તમાન પડકારોને અનુરૂપ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ નૂતન અભ્યાસક્રમ તૈયાર કરવા માટે ન્યૂ મિલેનિયમ સિલેબસ આવ્યો. NHERC એટલે શું? તો નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેશન કાઉન્સિલ. 44 છે HECI હેકી એટલે શું? તો હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. ભારતીય શિક્ષણ આયોગના 4 આધાર સ્તંભો કયા છે? તો NHERC, NAC, HEGC અને GEC. નેશનલ 2020ના કયા પ્રકરણમાં NEPના અમલીકરણની વાત છે? તો પ્રકરણ નંબર 27. MHRD નું નવું નામ શિક્ષણ મંત્રાલય MOE મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન રાખવું પડે એવું નેશનલ 2020ના ક્યાં સૂચવાયું છે? તો નેશનલ 2020નું જે પ્રકરણ 25 છે એની અંદર સૂચવાયું છે. ભારતમાં શૈક્ષણિક સંશોધનમાં થતું રોકાણ GDP કેટલા ટકા છે? તો 0.69%. 49 છે 2017-18ના બજેટ મુજબ અને આર્થિક સર્વે 2017-18ના મુજબ ભારતમાં શિક્ષણ પરનો ખર્ચ જીડીપીના કેટલા ટકા અને શિક્ષણ અંગેનો કુલ સરકારી ખર્ચ કેટલા ટકા હતો? તો 4.43% અને શિક્ષણ અંગેના 10% હતો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 નીચેનામાંથી શાના પર ભાર મૂકે છે? તો પહેલું છે એક સરખું શિક્ષણ માળખું અને એક સરખો અભ્યાસક્રમ, વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકન. તો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે પહેલું અને બીજું બંને સાચું છે. એટલે કે એના ઉપર વધુ ભાર મૂકે. NCERT દ્વારા NCFE CCE ની રચના કોના માટે કરવામાં આવેલી છે? તો 0 થી 3 અને 3 થી 8 વર્ષ સુધીના બાળકો માટે. NEP 2020 નો મુખ્ય દ્રષ્ટિકોણ શું છે? તો પહેલું છે કેન્દ્રીય શિક્ષણ વ્યવસ્થા, એટલે કે કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા. બીજું છે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને કાયમી ધોરણે એક ન્યાયસંગત અને ગતિશીલ સમાજમાં પરિવર્તન આવે. તો જવાબ આવશે ઓપ્શન એ અને બી. NEP ડ્રાફ્ટ સમિતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ છે MK શ્રીધર, એટલે કે લીના ચંદ્રવાડિયા, અનુરાગ બહેર અને મંજુર ભાર્ગવનો સમાવેશ થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરવાની સૌ પ્રથમ હિમાયત કોણે કરી હતી? તો સયાજીરાવ ગાયકવાડે. NCERTના ક્ષેત્રીય કાર્યાલયો ક્યાં નથી? તો જવાબ છે ઇન્દોર અને લખનૌમાં. નવા મિલેનિયમ પાઠ્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો વર્તમાન પડકારોને અનુરૂપ પ્રાથમિક અને માધ્યમિક સ્તરે નૂતન અભ્યાસક્રમ. નેશનલ 2020ના કુલ પ્રકરણો કેટલા છે અને તેના કુલ કેટલા વિભાગો છે? તો 27 પ્રકરણ અને 4 વિભાગ છે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરતું નથી? તો બહુવિદ્યા શાખાકીય જ્ઞાનની પ્રવૃત્તિ કરતું નથી.
નેશનલ 2020 ના પ્રકરણ 13 માં નીચેનામાંથી શું સમાવિષ્ટ નથી? તો મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ સિસ્ટમ. નેશનલ 2020 માં દરેક વર્ગના વંચિત જૂથો પર વિશેષ ભાર મૂકવાની વાત ક્યાં દર્શાવેલી છે? તો પ્રકરણ નંબર 14 માં. NAP 2020 નું પ્રકરણ 12 કઈ બાબતો પર ભાર મૂકે છે? તો CBCS, ODL અને NCP ત્રણેય ઉપર ભાર મૂક્યો. નેશનલ 2020 ABC ના સંદર્ભમાં શું છે? તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. નીચેના વિધાનો ચકાસો. ભારતમાં સંશોધનમાં થતું રોકાણ માત્ર 0.68% GDP છે. બાણભટ્ટની કાદંબરી પુસ્તકમાં સારા શિક્ષણની 60 જેટલી કલાઓનું જ્ઞાનના રૂપમાં વર્ણન કરવામાં આવેલું છે. NRF ની સ્થાપના બાદ NEP 2020 ના પ્રકરણ 11 માં કરવામાં આવેલી છે અને NTA દ્વારા પ્રવેશ પરીક્ષાની બાબત NEP 2020 ના પ્રકરણ 15 માં કરવામાં આવેલી છે. તો અહીંયા વિધાન 3 અને 4 છે એ બંને સાચા છે. NEP 2020 ના પ્રકરણ 9 ના મુખ્ય ઉદ્દેશો શું છે? તો સંશોધનો પર ભાર મૂકવો, મૂલ્યાંકન સુધારા કરવા અને સંસ્થાગત સ્વાયત્તતા આપવી. નીચેનામાંથી કઈ ભલામણ NEP 1986 માં નથી? તો કોમ્પ્યુટર પર વધુ ભાર મૂકવો તે ભલામણ તેમાં નથી. NEP માં બાળકોને ગૃહ કાર્ય સંબંધિત નીચેનામાંથી શું સાચું નથી? તો ધોરણ 1 માં 0 હોમવર્ક એ સાચું છે. ધોરણ 3, 4, 5 માં સાપ્તાહિક 3 કલાક, ધોરણ 6 થી 8 માં દરરોજ 2 કલાક અને ધોરણ 9 થી 12 માં દરરોજ 3 કલાક. તો અહીંયા બીજું, ત્રીજું અને ચોથું વિધાન છે એ વિધાનો ખોટા છે. નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે? બાળકના મગજનો 80% વિકાસ તેની 8 વર્ષની ઉંમર સુધીમાં થાય છે. તો અહીંયા પહેલું જ વિધાન છે મિત્રો એ ખોટું છે. 5 વર્ષ સુધીની ઉંમરમાં તેનો 80% જેટલો વિસ્તાર છે, એટલે કે મગજનો વિકાસ થઈ જાય છે. શાળામાં વર્ષ દરમિયાન 7 દિવસ દફતર વગર શાળાએ જવાની વાત નેશનલ 2020 માં કરવામાં આવેલી છે. તો અહીંયા પહેલું અને બીજું છે એ ખોટું છે. 68 છે NEP 2020 માં વ્યવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં GR કેટલા ટકાથી કેટલા ટકા કયા વર્ષો સુધીમાં હાંસલ કરવાનો છે? તો GR 26.3 2018 થી 50% 2035 સુધીમાં હાંસલ કરવાનો છે. નેશનલ 2020 ના સંદર્ભમાં શું છે? તો નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક કે ટીચર એજ્યુકેશન માટે ક્યારે પ્રસ્થાપિત થયું? તો 2021 માં. નવું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રનું નામ શું છે? તો પરખ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું કેટલી ભાષામાં ડ્રાફ્ટિંગ થયું છે? તો 22 ભાષામાં. નેશનલ 2020 2020 માં વોકેશનલ કોર્સ ઇન્ટર્નશિપ સાથે કયા ધોરણથી શરૂ કરવામાં આવેલો છે? તો ધોરણ 6 થી શરૂ કરવામાં આવેલો છે. નેશનલ 2020 માં NEFT એટલે કે NIFT શા માટે ડેવલપ કરવામાં આવશે? તો ઈ કોર્સ પ્રોત્સાહન આપવા માટે, વર્ચ્યુઅલ લેબ ડેવલપમેન્ટ કરવા માટે. JS વર્મા કમિશન 2012 માં શા માટે નિમવામાં આવ્યું હતું? તો તાલીમી જે કોલેજો છે તેની સમીક્ષા માટે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમીક્ષા 1992 માટે રચાયેલ અભ્યાસ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આચાર્ય રામપુર. નવોદય વિદ્યાલયના સંદર્ભમાં ખોટું શું છે? પહેલું છે નવી શિક્ષણ નીતિ 1986 ની ભલામણથી નવોદય વિદ્યાલયો સ્થાપવામાં આવ્યું. તો પહેલું જ વિધાન છે એ સાચું છે. નવોદય વિદ્યાલયનો મુખ્ય હેતુ બાળકોને મફત વ્યાવસાયિક શિક્ષણ આપી તેમને સમૃદ્ધ કરવાનો છે. તો ખોટું છે. ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થી પરીક્ષા આપીને જે તે ધોરણમાં પ્રવેશ મેળવવાને હકદાર છે. તો એ પણ ખોટું છે. અને નવોદય વિદ્યાલયમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં ભણાવાય છે એ વિધાન પણ ખોટું છે. એટલે કે વિધાન 2, 3, 4 ખોટા છે. NEP 2020 નો સ્વીકાર ક્યારે થયો? તો 29 જુલાઈ 2020 ની અંદર તેનો સ્વીકાર થયો. નીચેનામાંથી કયા લક્ષ્યાંકો NEP 2020 ના છે? તો 2025 સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની પ્રાપ્તિ થઈ જવી, 2030 સુધીમાં SDG 4 ની પ્રાપ્તિ કરવી અને 2040 સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિદ્યા શાખીય સંસ્થાઓ બની જાય. તો ઉપરોક્ત ત્રણેય વિધાનો સાચા છે. NEP 2020 ની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે? શું સાચું છે? તો ધોરણ 1 થી 12 માં તમામ સ્તરે પ્રવેશની ખાતરી, ધોરણ 3 થી 6 વર્ષના તમામ બાળકો માટે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ શિક્ષણ માતૃભાષામાં શિક્ષણ, ધોરણ 5 સુધી તો ખરું જ પણ પ્રાધાન્ય ધોરણ 8 સુધી અને પરખની સ્થાપના. તો 4 વિધાનો સાચા છે. કયા જોડકા સાચા છે? તો પૂર્વ પ્રાથમિક 3 થી 6 વર્ષ, પ્રાથમિક 6 થી 11 વર્ષ, ઉચ્ચ પ્રાથમિક 12 થી 14 વર્ષ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક 15 થી 18 વર્ષ. તો ત્રીજું અને ચોથું વિધાન છે એ સાચું છે.
પ્રાથમિક છે અને પૂર્વ પ્રાથમિક આ બંને વિધાનો ખોટા છે. એનઈપી 2020 ના અમલ બાદ કેટલા વર્ષની અંદર તબક્કાવાર કોલેજની સંલગ્નતા દૂર કરાશે અને કોલેજોને શ્રેણીબદ્ધ સ્વાયત્ત આપવા માટે રાજ્ય દીઠ વ્યવસ્થા તંત્રની સ્થાપના કરાશે? તો 15 વર્ષ માટે, એટલે કે 15 વર્ષ સુધી. એનસીઈઆરટી દ્વારા શાળાકીય શિક્ષણ માટેની રાષ્ટ્રીય કક્ષાના અભ્યાસક્રમની રૂપરેખા સૌપ્રથમ ક્યારે ઘડાઈ? તો 2005. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કેટલા વર્ષે શિક્ષણની પુનઃ સમીક્ષા કોણ કરે છે? તો દર 5 વર્ષે CABE કરે છે. કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની બાબતે શું સાચું છે? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે શરૂ થયેલ નવોદય વિદ્યાલયો કેન્દ્રીય વિદ્યાલયો કરતા અનેક રીતે જુદા પડે છે. સાચું છે, કારણ કે એની અંદર ભણતર ગણતર બધું આવી જાય છે. બીજું છે, કેન્દ્રીય વિદ્યાલયો 1983 થી કાર્યરત છે, જ્યારે નવોદય વિદ્યાલયો 1986 થી કાર્યરત છે. તો ખોટું. કેન્દ્રીય વિદ્યાલયોમાં ધોરણ 1 થી 8 માં જ્યારે ગમે તે ધોરણમાં સીધા જ પ્રવેશ મળી શકે છે, જ્યારે નવોદય વિદ્યાલયમાં 6 અને 9 માં જ. અગાઉના સાચું છે, તો ત્રીજું વિધાન સાચું છે અને પહેલું વિધાન પણ સાચું છે. કેન્દ્રીય વિદ્યાલયમાં હિન્દી અને અંગ્રેજી માધ્યમ હોય છે, જ્યારે નવોદય વિદ્યાલયમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ હોય છે. તો નવોદયમાં ફક્ત અંગ્રેજી માધ્યમમાં જ શિક્ષણ હોય છે. તો અહીંયા ખોટું આવશે. એનો મતલબ કે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. તમામ યુનિવર્સિટી પ્રવેશ બાબતે એનટીએ કઈ પરીક્ષા લે છે? તો CUET. શિક્ષણના દરેક સ્તર પર લઘુત્તમ અધ્યયન સ્તર કઈ શિક્ષણ નીતિનો એક ભાગ છે? તો 1986 ની શિક્ષણ નીતિ. રાજીવ ગાંધી પ્રેરિત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 માં વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલી વિષયોની સૂચિ કુલ કેટલા વિષયો સમાવિષ્ટ હતા? તો 23. એનઈપી 2020 માં પ્રકરણમાં સૂચવ્યા મુજબ વિદ્યાર્થી શિક્ષકનો રેશિયો સામાન્ય શાળાઓમાં અને સામાજિક આર્થિક વંચિત વિદ્યાર્થીઓ માટે કેટલો રહેશે? તો સામાન્ય શાળાઓમાં 30:1 રહેશે અને સામાજિક આર્થિક વંચિત વિદ્યાર્થીઓ માટે 25:1 રહેશે. શાળા તૈયારી મોડ્યુલ ધોરણ 1 માં પ્રવેશ પછી બાળકો શાળા છોડે નહીં તે માટે બનાવવામાં આવતું હોય છે. તે કોણ બનાવે છે અને કેટલા માસ માટે? તો GCERT બનાવે છે 3 માસ માટે. રાષ્ટ્રીય જ્ઞાનનો ભંડાર શું છે? તો દીક્ષા એપ્લિકેશન. દરેક બાળક માટે આરોગ્ય કાર્ડની વાત કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે? તો એનઈપી 2020. NIOS એટલે શું? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. એનઈપી 2020 અન્વયે યુઈઈ નું પૂરું નામ જણાવો. તો યુનિવર્સલેશન ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન. ના પ્રકરણ 7 માં નીચેનામાંથી શું સૂચવે છે? તો શાળા સંકુલ અને બાલ ભવન એ પ્રકરણ 7 માં સૂચવે છે. એબીસી ની વાત એનઈપી 2020 ના કયા પ્રકરણમાં વાત કરવામાં આવી છે? તો પ્રકરણ 11. એનઈપી 2020 ના કયા પ્રકરણમાં જીડીપી ના 6% ખર્ચનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે? તો પ્રકરણ નંબર એટલે કે 26. એનઈપી 20 અંતર્ગત ઓએસડી તરીકે કોણ કાર્ય કરતું હતું? શકીલા ટી શમસુ. ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વની ઉન્નત શિક્ષણ સુધી પહોંચે એ લક્ષ્ય ક્યાં સુધી છે? તો 2020 માં 2040 સુધી આપવામાં આવેલું છે. અને એનઈપી 2020 માં અંતર્ગત કેટલી ભાષાઓ માટે લેંગ્વેજ એકેડેમીની સ્થાપના કરવાની છે? તો બંધારણની જે 22 મૂળભૂત ભાષાઓ છે તેની અંદર આ સ્થાપના કરવાનું સૂચવવામાં આવેલું છે. તો શિક્ષક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરી નેશનલ 2020 અંતર્ગત 100 પ્રશ્નો અંગે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના વિશે ડીપમાં વાત કરીશું. મળીએ નવા વિડીયોમાં એક નવા પ્રકરણ અને તેની માહિતી સાથે. તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ